આજકાલ કોઈ પણ મીઠાઈ બનાવીએ તો એમાં મોસ્ટલી થોડોક માવો જતો હોય છે અને આજના જમાનામાં તો ઘણા લોકો મિલ્ક પાવડર કન્ડન્સ મિલ્ક યુઝ કરીને મીઠાઈ બનાવતા હોય છે, જેનાથી મીઠાઈ છે એ ઝડપથી બની જાય. પણ ક્યારેક ક્યારેક દેશી સ્ટાઇલમાં પેંડા ખાવાનું મન થાય અને એ પ્યોર દૂધના માવા બનાવીને પણ માવો પણ બજારમાં પ્યોર મળવો જોઈએ ને, અને આવો પ્યોર માવો મળવો આજકાલ મુશ્કેલ છે અને ઘરે બનાવતા તો બહુ જ વાર લાગે. તો આજે હું તમારી સાથે દૂધમાંથી માવો કેવી રીતે બનાવવો એકદમ પ્યોર અને ઇઝી રીતે કેટલીક ટિપ્સ સાથે આજે હું તમને માવો બનાવતા શીખવાડીશ. જો તમે જોઈ શકો છો એકદમ કણીદાર માવો બન્યો છે. કેટલીક ટિપ્સ સાથે હું તમને આજે માવો બનાવતા શીખવાડીશ. તો ચલો ફટાફટ દૂધમાંથી આપણે માવો બનાવીએ. કેવી રીતે બનાવો એ હું તમને શીખવાડીશ. તો મેં અહીંયા સૌથી પહેલાં એક કઢાઈ લઈ લીધી છે. કઢાઈ એવી લેવાની કે તમે જાડું તળિયું નીચે બેસે નહીં એવી રીતે આપણે કઢાઈનું સિલેક્ટ કરવાનું છે. એની અંદર હું 4 લીટર દૂધ એડ કરી દઈશ. દૂધ છે એકદમ ફૂલ ફેટવાળું લેવાનું એટલે માવો છે એ ઝડપથી બની જાય. હું 2 કઢાઈની અંદર અલગ અલગ રીતે દૂધ એડ કરીશ. ટોટલ 4 લીટર દૂધ લીધું છે અને નીચે થોડીક કઢાઈ છે એ પાણીવાળી કરી લેવાની અને એકવાર દૂધમાંથી આવી રીતે ઉભરો આવી જાય પછી એની અંદર 2 ચમચી આપણે ઘી એડ કરી દઈશું અને સાથે ડબલ ક્રીમ આવું બજારમાં છે તમને આસાનીથી મળી જશે. એ 600 ml મેં એડ કરી દીધું છે. ક્રીમ એટલે એડ કર્યું છે કે માવો છે એ ઝડપથી બની જાય અને વધુ ક્વોન્ટિટીમાં બને. જો તમારી પાસે ઘરની મલાઈ હોય તો તમે એડ કરી શકો છો, એનાથી એકદમ પ્યોર આ માવો બનશે. તો હવે આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા જશું. ગેસની ફ્લેમ હું સ્લો રાખીશ કેમ કે વચ્ચે વચ્ચે હું મિક્સ કરતી જઈશ અને પછી બીજા કામ પણ કન્ટિન્યુ કરતી જાઉં. અને જો તર વળી જાય ને પછી ફરતી બાજુ આવી રીતે તરને ઉખેડતી જવાની, જેનાથી માવો છે એ કણીદાર બનશે અને ઝડપથી બનશે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે દૂધ ઓલમોસ્ટ અડધું બળી ગયું છે, થોડોક બ્રાઉન કલર થઈ ગયો છે અને ઉપર તર છે એ પણ થીક થવા લાગી છે. તો આ ટાઈમે હું શું કરીશ કે હવે બંને કઢાઈની અંદર દૂધ છે એ સરસ રીતે અડધું થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો કે થોડું ઘટ પણ થઈ ગયું છે. તો હવે હું બંને કઢાઈનું દૂધ છે એક કરી નાખીશ. તો એક કઢાઈમાંથી દૂધ લઈ બીજી કઢાઈમાં ટ્રાન્સફર કરી દઈશ એટલે પછી મને એક કઢાઈનું ધ્યાન રાખવું પડે અને ફરતી બાજુ જે મલાઈ ચોટી હોય એને સરસ રીતે ઉખેડી દૂધની અંદર એડ કરતી જવાની. તો ફ્રેન્ડ્સ હવે આને હું મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખી કન્ટિન્યુ હલાવતી જઈશ. આટલી પ્રોસેસ કરતાં મને 40થી 50 મિનિટ લાગી છે અને હવે થોડુંક દૂધ ઘાટું થઈ જાય પછી માવો બનતા વાર નથી લાગતી. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બીજી 30 મિનિટ પછી એકદમ સરસ રીતે રબડી જેવું આ દૂધ થઈ ગયું છે. હવે આ ટાઈમે ડ્રાય ફ્રૂટ અને ઇલાયચી પાવડર તમે આમાં એડ કરી દો તો એકદમ સરસ એવી ટેસ્ટી રબડી થઈ જશે અને જરૂર પડે એટલી ખાંડ એડ કરી દેવાની. પણ આજે તો આપણે આનો માવો બનાવવાનો છે. તો માવો બનાવવા માટે આપણે જો તમે જોઈ શકો છો કે એકદમ કણી પડવા લાગી છે. જે આપણે તરને મિક્સ કરતા જતા હતા ને એનાથી કણી. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ફરીથી 10 મિનિટ પછી એકદમ ઘટ એવું આ દૂધ થઈ ગયું છે. ઓલમોસ્ટ માવો છે એ બની જવા આવ્યો છે. આ ટાઈમે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે તમારે દાજો નહીં, કેમ કે આમાંથી જે પરપોટા થાય છે જે એમાંથી છાંટા ઉડે અને ગેસની ફ્લેમ હાઈ હોય તો આ પરપોટા છે એ વધારે થતા હોય છે અને એમાંથી હાથ ઉપર છાંટા ઉડે તો દાજી શકાય છે. તો એના માટે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે ફૂલ સ્લીવવાળા કપડાં પહેરવાના અથવા હાથમાં ગ્લોવ્સ પહેરવાના જેથી તમે દાજો નહીં, કેમ કે આ ટાઈમે જો ગેસની ફ્લેમ આપણે હાઈ કરીએ ને તો આવી રીતે પરપોટા થતા હોય છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ માવો છે એ બનીને રેડી થઈ ગયો છે અને હજી આ ઠંડો થશે ને એમ વધારે કડક થઈ જશે, થોડોક કઠણ થઈ જશે. તો હવે આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો છે ને એકદમ કણીદાર માવો બન્યો છે ને અને એકદમ પ્યોર માવો છે દૂધમાંથી. અને જો ફ્રેન્ડ્સ આપણે થોડીક પ્યોર વસ્તુ જોતી હોય ને તો થોડીક મહેનત કરવી પડે. આ માવો બનાવતા મને 1 કલાક ને 45 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આવી રીતે કોઈ પણ મીઠાઈ બનાવવાની ટ્રે હોય અથવા બેકિંગ ટ્રે હોય એની અંદર બટર પેપર લગાડી થોડું ઘી લગાડી અને માવાને આપણે ટ્રાન્સફર કરી દઈશું.
મારી પાસે આવી રીતે 2 નાની નાની ટ્રે હતી એટલે હું 2 ટ્રેમાં ટ્રાન્સફર કરીશ. તમારી પાસે જો મોટી ટ્રે હોય તો મોટી ટ્રેમાં ટ્રાન્સફર કરી શકો છો. અને હવે આ માવાને આપણે ઠંડો થવા દેવાનો છે, કેમ કે માવો ઠંડો થાય પછી જ એમાંથી સરસ રીતે આપણે દેશી સ્ટાઇલના પેંડા બનાવશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે 4 લીટર દૂધમાંથી આપણે કેટલો બધો માવો બનાવીને રેડી કર્યો છે. ઘરે એકદમ પ્યોર માવો બન્યો છે. તો મેં આ માવાને પૂરી રાત ઠંડો કરવા માટે મૂકી દીધો હતો. આજે હું આ માવામાંથી પેંડા બનાવીશ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ રીતે માવો ઠરી ગયો છે, કડક થઈ ગયો છે. અને હવે આપણે ટ્રેમાંથી રિમૂવ કરી દઈશું. તો આવી રીતે બટર પેપર લઈ લેશું એટલે તરત રિમૂવ થઈ જશે. નીચે આપણે સરસ રીતે ઘી લગાવ્યું છે. તમે જોઈ શકો છો કે જરાય ટ્રેમાં માવો ચોટ્યો નથી. આ ટ્રેમાં જે બોર્ડર ઉપર માવો ચોટ્યો છે એમાં આવી રીતે છરીની મદદથી ઉખેડી નાખશું. નીચે બટર પેપર છે એટલે આસાનીથી સેપરેટ થઈ જશે. અને પછી બટર પેપર રિમૂવ કરી માવાને આપણે અલગ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, 4 લીટર દૂધ અને 600 ml ક્રીમમાંથી મેં ઓલમોસ્ટ 1 કિલો ને 430 ગ્રામ માવો રેડી કર્યો છે. એકદમ પ્યોર માવો છે. દૂધનો સ્પેશિયલ માવો, બ્રાઉન કણીવાળો માવો બનાવ્યો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે થોડીક મહેનત થઈ પણ માવો છે એ મને પ્યોર મળ્યો. અને આ કણીદાર માવામાંથી જો હું હવે પેંડા બનાવું ને તો એકદમ ટેસ્ટી અને કણીદાર પેંડા બનશે. તો ફ્રેન્ડ્સ, ગામડે જે પહેલાં આપણી દાદી નાની કે મમ્મી દૂધ બાળીને ચૂલે દૂધ બાળીને જે પેંડા બનાવીને ખવડાવતી હતી ને, એ તો મારા ફેવરેટ પેંડા છે. તો આજે એવા પેંડા ખાવાનું મન થઈ ગયું હતું, એના માટે મેં ઘરે આટલી મહેનત કરી અને આ માવામાંથી મેં જો આટલા ટેસ્ટી એવા પેંડા બનાવ્યા છે. આ પેંડાની રેસીપી હું નેક્સ્ટ વિડીયોમાં મૂકીશ, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. તો આ એકદમ દેશી સ્ટાઇલના, આપણે ગામડાની સ્ટાઇલના પેંડા છે અને એકદમ કણીદાર બન્યા છે, ટેસ્ટી બન્યા છે. અને આ પેંડા બનાવવા માટે કેટલીક ટિપ્સ અને ચાસણી કેવી રીતે લેવી એનું હું નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. તો ચોક્કસથી નેક્સ્ટ વિડીયો જોજો. અને જો તમને મારી આ એકદમ પ્યોર દૂધના માવાની રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.